ડુંગળીના 500 રૂપિયા આવતા હતા એ અત્યારે 200 રૂપિયા આવ્યા. આ માર્કેટિંગ ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડવાળા ખેડૂતોનો જશ લેવા માટે થઈ અને 2 દિવસથી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી નહીં લાવવાના એવો એક ફતવો જાહેર કર્યો. અત્યારે મહુવામાં મેં 10 વીઘા ડુંગળી વાવી ત્યાં કોઈ વેપારી લેવા ખુશ નહીં. કાલ 700 હતા, 300 નથી લોકો લેતા. અમારે કરવું શું ખેડૂને? છે હું સતત 12 વર્ષથી આ ડુંગળી માટે લડતો આવું છું કે આ 12મો મહિનો આવે એટલે ડુંગળીમાં નત નવા સરકાર અને નેતાઓ ગતકડા કરે અને ખેડૂતોને છેતરવાનો મોટો કાવડ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચાર. હાલ જે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં ખૂબ રોષ જોવા મળ્યો છે અને ભાવનગર જિલ્લાના ખેડૂત એકતા મંચના પ્રમુખે પણ તેની સામે નિવેદન આપતા આ સત્તામાં રહેલા કાર્યકર્તાઓ સામે નિવેદન આપ્યું છે. એ શું નિવેદન આપ્યું છે એ જોશું આજના વિડીયોમાં, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. મેં 10 વીઘા ડુંગળી વાવી ત્યાં કોઈ વેપારી લેવા ખુશ નહીં. કાલ 700 હતા, 300 નથી લોકો લેતા. અમારે કરવું શું ખેડૂને? તમે કેટલા દિવસથી હેરાન? 3-4 દી થયા. કેટલો માલ છે? મારી પાસે 20 ખાંડી. 20 ખાંડીનો માલ નો 250 નથી લેતા. નિર્ણય તમને કેવો લાગ્યો? નિર્ણય બહુ ઓલો લાગે, ખરાબ જ લાગે ને સાહેબ. આ થોડો સારો નિર્ણય લાગે. એવી પોઝિશન અમારે ખેડૂતની હેઠળ તમામ ખેડૂતની એવી પોઝિશન થઈ ગઈ. વેપારી કોઈ હાથ જ નથી નાખ. વેપારી બિચારા શું કરે? ઉપરથી બંધ થઈ ગયું તો આ લેવા કૂચી નથી એને ગાડીઓ મોઢે લેવાશ, પણ ઉપર જ બંધ છે તો શું કરે? લ્યો, બોર્ડર જ હાવ બંધ થઈ ગઈ. કાલનું તમને આમ થાય છે. રાતે આખી રાત તો ખેડૂતને ખેતરોમાં નીંદર નથી આવી. બોર્ડર બંધ થઈ ગયું. બોલો, એવું પોઝિશન 20 ખાંડી લઈને આવ્યા છે મેં. તો 250 નથી રાખતા કોઈ. લ્યો, હવે એને બધાને મફત ખવડાવું છે. અમારે શું કરવું બાપા? ગુરુડીને બજેટ ખોરવાઈ જાય તો મોબાઈલમાં નથી ખોરવાતા, દારૂમાં નથી ખોરવાતા. અમારી દિશા તો જોવા ખેડૂતી કેવી છે. રાજદી છોકરા મથે લુગડા પહેરવાના હારા નથી. હાથ લુગડા ફાટેલ તૂટેલ અને આખી રાત મથે બિસારા. બોલો, એરું પડીકા વીસી દીપડા સિંહ તોય કે ખેડૂને મજા હું મજા. લ્યો, હેઠા હુઈને ખાઈ છે. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, ખેડૂત આગેવાન ભાવનગર. અત્યારે કાલે જે ડુંગળીના ભાવ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો એટલે જે ડુંગળીના 800 રૂપિયા આવતા હતા એના 200 થી 300 રૂપિયા ઘટી ગયા. જે ડુંગળીના 500 રૂપિયા આવતા હતા એ અત્યારે 200 રૂપિયા આવ્યા. આ માર્કેટિંગ ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડવાળા ખેડૂતોનો જશ લેવા માટે થઈ અને 2 દિવસથી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી નહીં લાવવાના એવો એક ફતવો જાહેર કર્યો. અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 50,000થી વધારે થેલી ડુંગળીની આવક પડી છે. આ 2 દિવસની અંદર પાછી લાખ થેલી ઉપર આવી જવાની છે. એટલે માર્કેટિંગ યાર્ડવાળા નેતાઓ અને સરકારનું આખું આયોજન બંધ કાવતરું છે. હું સતત 12 વર્ષથી આ ડુંગળી માટે લડતો આવું છું કે આ 12મો મહિનો આવે એટલે ડુંગળીમાં નત નવા સરકાર અને નેતાઓ ગતકડા કરે અને ખેડૂતોને છેતરવાનો મોટો કાવતરું છે. દર વર્ષે 12મા મહિનામાંથી લઈને તે માર્ચ મહિના 4-5 મહિના સુધી ખેડૂતોને ડુંગળીમાં છેતરવાની મોટી રમત ચાલે છે. એની સામે અમારો વાંધો છે. અત્યારે ડુંગળીના ભાવ ઓછામાં ઓછા ખેડૂતોને 1000 રૂપિયા મળે તો ખેડૂતોને 5 પૈસા મળે એમ છે. અને 1000 રૂપિયા જો એક મણના મળે તો આ ગેસ દેવ કે ગુજરાતનો એક પણ ખેડૂત કરોડપતિ તો શું લાખપતિ પણ બનવાનો નથી. હવે ખેડૂતને 1000 રૂપિયા મળે તો એની મહેનત અને એના પરસેવાના પૈસા મળે, પણ એ આ સરકારને ખટકે છે અને સરકારના પેટમાં ક્યાંક ચૂંક આવે છે. એટલે આવનારા 2 દિવસની અંદર જો આમાં નિર્ણય નહીં લેવામાં આવે તો ગુજરાતભરના અને મહુવા તાલુકાના અને ભાવનગર જિલ્લાના ખેડૂતોને સાથે રાખી અને આ માર્કેટિંગ યાર્ડમાં અમે તાળા. અને ડુંગળી એક ચીજ એવી છે કે એને અમારાથી રોકાતી તો નથી. તમે શા માટે આવા ગતકડા દર વર્ષે કરો છો? શા માટે તમે આવું કાંઈ આયોજન કરતા નથી? સરકારને આનું આયોજન દર વર્ષે અમે કહી છીએ. તમે જૂન મહિનામાંથી જ આનું આયોજન કરી નાખો કે ગયા વર્ષે એટલા લાખ ટન ડુંગળી ગુજરાતમાં કે દેશમાં પાકવાની છે. તો તમે દર વર્ષે આ માર્કેટિંગ યાર્ડના વેપારી, લૂંટબાજ વેપારી અને ડિહાઇડ્રેશનના મોટા જે ડિહાઇડ્રેશનવાળા છે એ ખેડૂતોને છેતરવાનું કાવતરું કરે.